Welcome to the Harbor and Airport Engineering. We are going to start our new chapter, Marine Structure, in which we are going to study breakwater, arrangement of breakwater, design procedure of breakwater, factor determinant selection of breakwater, types of breakwater, method of proportion of breakwater, method of mount construction, design consideration of mount breakwater, merits and demerits of the same, method of construction of wall and breakwaters, merits and demerits of wall types breakwater, waves, quay, wall, jetties, piers, dolphin, fender, trestle, moles, mooring accessories, etc. We are going to start with the breakwater. What is a breakwater? કોઈ પણ સ્ટ્રક્ચર એના નામ પરથી જાણીતું હોય બ્રેક વોટર વોટર બોડીને બ્રેક કરતું સ્ટ્રક્ચરને બ્રેક વોટર કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ સી ડેફિનેશન. A breakwater is a structure constructed for the purpose of forming a artificial harbor with a water area so protected from the effect of sea waves as to provide safe accommodation or shipping. Breakwater. Breakwater એ દરિયામાં આવતા લહેરો અથવા એના જે પાણીનો પ્રવાહ છે એને એકદમથી અટકાઈ દેવા અને એની ઇફેક્ટ બીજી બાજુ ના આવે એ માટે જે બાઉન્ડ્રીઝ અથવા જે વોલ કરવામાં આવતી હોય છે એને બ્રેક વોટર કહેવામાં આવતું હોય છે. બરાબર છે. અલાઇનમેન્ટ. વોટ ઇઝ અલાઇનમેન્ટ? The alignment of breakwater should be as straight as possible. Intersection angle should not be exceed 60. In an open sea, the alignment should be curved to reduce the effect of wave. Alignment. આ શબ્દ મોટર વેહિકલ્સમાં બહુ બધી વાર સાંભળવા મળતો હોય છે. વોટ ઇઝ અલાઇનમેન્ટ? અલાઇનમેન્ટ એટલે એક એવી લાઈન કે જેની આજુ અને બાજુ બંને સાઈડ ઇક્વલ ડિસ્ટન્સ અને ઇક્વલ વેઇટ અથવા ઇક્વલિટી મેન્ટેન થાય એને અલાઇનમેન્ટ કહેવામાં આવતી હોય છે. એમાં જો વેરિએશન આવતું હોય તો એ પદાર્થ એ વસ્તુ ડામાડોલ અથવા અનઇવનનેસ આવી જતી હોય છે. અહીંયા અલાઇનમેન્ટ બ્રેક વોટરના પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ થાય છે. શું કહે છે? સ્ટ્રેટ પોસિબલ હોય તો સ્ટ્રેટ કરવાની, 60 ડિગ્રી કરતા વધારે એંગલ ના હોવો જોઈએ અને જનરલી બ્રેક વોટર કર્વ શેપમાં રાખવામાં આવે છે જેથી ઇઝીલી બહારના પાણીને તોડી દેતું હોય છે. અરેન્જમેન્ટ ઓફ બ્રેક વોટર. બ્રેક વોટરની અરેન્જમેન્ટ જનરલી કઈ રીતે કરવાની આવતી હોય છે એ એન્જિનિયર્સ પ્લાનિંગ અને એના અકોર્ડિંગ વસ્તુઓ ઉપરથી ડિસાઇડ કરતા હોય છે. પણ એના પહેલા આપણે થોડી ફિગર્સ જોઈશું જેના પરથી આપણે બ્રેક વોટર્સના ટાઈપ્સ અને બ્રેક વોટર કઈ રીતે અને કેવી રીતે એક્ઝિસ્ટ થતી હોય છે એ જોઈ શકીએ છીએ. ફર્સ્ટ વેટ અ મિનિટ. આ આપણો હાર્બર છે. આ જે લાઈન દેખાઈ રહી છે અને કર્વ દેખાઈ રહ્યો છે એ બ્રેક વોટર છે. બરાબર. આ 2 વે એન્ટ્રન્સ બ્રેક વોટર ટાઈપ હાર્બરની ડિઝાઇન છે. પછી આ છે સિંગલ એન્ટ્રન્સ જેમાં આ બ્રેક વોટર છે કે જે પાણીમાં રહેતા જીવ અથવા અનઆઇડેન્ટિફાઈડ મટીરિયલ કે જે અંદરની તરફ આવતા અટકાઈ શકે એના માટે રાખવામાં આવતી હોય છે. પછી છે આર્મ ઓફ ધ બ્રેક વોટર કન્વેજ એન્ડ ઓવરલેપ. આ
વન સાઇડેડ છે, પણ આમાંથી અવર જવર બહુ જ નાના પોર્શનમાંથી થતી હોય છે. એટલે આ બહુ જ મહત્વનું હાર્બરનો ટાઈપ છે, જે બ્રેક વોટર કર્વ આપેલા છે એમાં. બરાબર. ડિઝાઇન પ્રોસેસ ઓફ બ્રેક વોટર. આ બધી સ્ટડી આપણે આ બધી થિયરીઝ હું નથી વાંચતો, કારણ કે જે વસ્તુ તમને બોલીને સમજાવી દઉં છું એમાં એ બધું મોસ્ટલી કવર થઈ જતું હોય છે. ડિઝાઇન પ્રોસેસ ઓફ બ્રેક વોટર. The design process of breakwater compares orderly sequence of activities and decision. તો શું કહે છે breakwater design process ના steps? Character of coastal current, કઈ ટાઈપનો કરંટ છે ત્યાં આગળ, કેટલી ઇન્ટેન્સિટીથી આવે છે, એના ઉપરથી આપણે બ્રેકવોટર ડિઝાઇન કરવાની હોય છે. એટલે આપણે ત્યાં જરૂરી છે કે કેટલું મોટું સ્ટ્રક્ચર લેવું અથવા કઈ રીતે લેવું. ડાયરેક્શન એન્ડ ફોર્સ ઓફ પ્રિવિલેજ વિન્ડ, જે જોરથી ફૂંફાડા મારતી હવા છે એની ડાયરેક્શન સર્વે પ્રમાણે કઈ બાજુની અને કેટલી ઇન્ટેન્સિટીની હોય છે, જેના પરથી આપણે કહી શકીએ છીએ. કોસ્ટ એન્ડ અવેલેબિલિટી ઓફ કન્સ્ટ્રક્શન મટીરિયલ, nature of the bottom of foundation, probable maximum height, force and intensity of waves. Okay, the design should be based on the extreme phenomena of the wind and waves. The height of the wave should be decided by the equation h is equal to 0.34 under root f, h is equal to height of wave, and f is equal to fetch in kilometers. It should be seen that the material in the foundation is not subjected to score. Now, force acting on a breakwater. કોઈ પણ breakwater પર કયા કયા ફોર્સ આવતા હોય છે? હાઇડ્રોસ્ટેટિક ફોર્સ, પાણીના લીધે, વિન્ડ ફોર્સ, વેવ એક્શન, solvent action of sea water, sea insect causing undermining. The design process of breakwater may be divided into 4 major stages. First stage, pre-feasibility stage, in which define what is required and with limit data formulates a concept. Feasibility stage. Second, it includes suitable data collection, initial design, cost or benefit analysis. Third, detailed design stage. It requires further data collection, design parameters are refined. A final design is prepared, model tests may be done and drawings and specifications are prepared. Construction stage may include changes required in the design and concludes with the specification for monitoring and maintenance. Factor determining selection of breakwater. First, availability of construction material. હાર્બરનો એ પોર્શન કે જ્યાં કન્સ્ટ્રક્શન મટીરિયલ, લેબર, એને લગતા વળગતા ઇક્વિપમેન્ટ્સ અને બીજી માહિતી ઇઝીલી અવેલેબલ હોય એવી જગ્યાએ એનો મેક્સિમમ ઉપયોગ કરી અને કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવતું હોય છે. ડેપ્થ ઓફ ધી વોટર. ડેપ્થ ઓફ ધી વોટર એટલા માટે ધ્યાનમાં રાખવામાં આવતું હોય, જો ડેપ્થ ઓફ ધી વોટર વધારે હોય, પાણીની ડેપ્થ પર્ટિક્યુલર જગ્યાએ બહુ જ વધારે હોય અને ત્યાં આગળ જો આપણે કન્સ્ટ્રક્શન કરવા જઈએ તો કોસ્ટ વાઇઝ, અફોર્ટ વાઇઝ બંને રીતે આપણને નુકસાન કરે, જેથી એક પ્રોબેબલ સારી ગુણવત્તાની બ્રેકવોટર આપણે ના બનાવી શકીએ અને એના કારણે હાર્બર આપણું એટલું સેફ ના રહી શકે.
થર્ડ પોઈન્ટ, કન્ડિશન ઓફ ધ સી બોટમ. સી બોટમનું કન્ડિશન બહુ જ મહત્વની વસ્તુ છે, કારણ કે ફાઉન્ડેશન નબળું તો આખું બિલ્ડિંગ નબળું. તો એનાથી તરત જ બ્રેક વોટર કોલેપ્સ થવાની સંભાવના રહી શકે છે અને હાર્બર શરૂ થતા પહેલા જ આપણે લોસ કરી શકીએ છીએ. તો કન્ડિશન ઓફ ધ સી બોટમ એ ટાઈપની હોવી જોઈએ કે જ્યાં નીચેનો પોર્શન કે જે બોટમનો ભાગ છે તે મજબૂત હોવો જોઈએ, જ્યાં આપણે સારી રીતે ફાઉન્ડેશન ડેવલપ કરી શકવા હોવા જોઈએ. અવેલેબિલિટી ઓફ ઇક્વિપમેન્ટ, એ અવેલેબિલિટી ઓફ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં કીધું હતું એ જ વસ્તુ અહીંયા પણ ઉપયોગમાં થાય છે. એ ઇક્વિપમેન્ટનો યુઝ કરી શકવા હોવા જોઈએ આપણે કે જે આપણા ઇઝીલી વર્ક થઈ શકે અને જેનાથી આપણે પ્રોગ્રેસિવલી વર્કિંગ બતાવી શકતા હોઈએ. અહીંયા આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ટાઈપ્સ ઓફ બ્રેક વોટર સ્ટાર્ટ કરીશું.